મંજુસર ખાતે ₹2 કરોડ ઉપરાંતથી વધુની કિંમતમાં જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। જિલ્લાના 4 મહત્વના પોલીસ સ્ટેશન સાવલી, ભાદરવા, ડેસર અને મંજુસર ખાતેથી જુદા જુદા ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા ગેરકાયદેસર વિદેશી દારૂના જંગી જથ્થાનો મંજુસર ખાતે જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો। કોર્ટ અને કાયદાકીય પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ વડોદરા ગ્રામ્ય પોલીસની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર કાર્યવાહી અત્યંત આયોજનબદ્ધ રીતે સંપન્ન થઈ હતી। આ કામગીરી દરમિયાન ડીવાયએસપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા। જપ્ત કરાયેલા આ વિદેશી દારૂના જથ્થાના સુરક્ષિત અને નિયમ અનુસાર નિકાલ માટે વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। 4 પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો એકસાથે નાશ કરીને પોલીસે અસામાજિક તત્વો સામે કડક સંદેશ આપ્યો છે। આ કામગીરીથી સ્થાનિક સ્તરે પોલીસ તંત્રની સતર્કતા અને કાયદાનું પાલન કરાવવાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ છે। આજ રોજ સાવલી, ભાદરવા, ડેસર અને મંજુસર કુલ 4 પોલીસ સ્ટેશનનો કુલ બોટલ 90,965 કિંમત ₹2,17,95,393 મુદ્દામાલનો એસડીએમ અને નશાબંધી આબકારી અધિકારીની હાજરીમાં નાશ કરવામાં આવ્યો।